શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં મજામાં જ મસ્ત મજાનું હવા થઈ ગયું છે અને આપણે ગાયને રોટલી દેવા જાય। હમણાં તો ઠંડી હે નહીં બહુ એટલે સારું છે। તો માલ પણ બધા ખાઈ ગયા। આપણે હીરાવાનું કંઈક કરી હાલો આપણે આવી ગયા હતા અત્યારમાં મેથી લેવા, કોથમરી લેવા। આપણે ઓરો બનાવવું હોય તો જ્યાં પાણી ચાલુ થઈ ગયું છે અને આપણે હીરાવાનું કરી લઈએ, પછી ભીંગ પાવાનું ઠામ કરવાના એમ કામકાજ હોય। મેથી ને કોથમરી ત્રણે લઈ લીધા અને સુધારી લીધા અને આપણે એક રીંગણાનો ઓરો બનાવ્યો હોય અને તેલ ગરમ મૂકી દીધું છે। ફટાફટ વઘારી નાખી, થઈ ગયો આપણો ઓરો એકદમ મસ્ત તૈયાર। હાલ આપણે ઘરનું કામકાજ બધું થઈ ગયું હોય ને ખાલી ભેહું પાવાની હે, તો ભેહું પાઈ લઈ અને આપણે ધાણીમાં પાણી હાલે છે, એવું બધું કામકાજ હાલે છે। અને અત્યારે ચકલા મસ્ત જી 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 મસ્ત બોલે છે અને કેટલો હમણાં તો ઠંડી વહી ગઈ એટલે સારું વાતાવરણ થઈ ગયું, મજા આવે છે થોડી। ઠંડીનું કંઈ ઉકલતું જ નહીં કામકાજ। ચાલો આપણે ભેહું પાઈ લે, પછી આગળનું બીજું કામ બતાવશું। હાલો આપણે ચા પાણી કરી નાખી અને પછી શાક રોટલાનું કામ કરશું। પહેલાં ચા બનાવીને દઈ આવી। હાલો આપણે માંડવી વાવવાનું કાંથા પીસવાનું એવું કામ આવે છે। હવે જો પાણી વાળવાનું નાલે છે, બગલા જો મસ્તીના બેઠા છે, આપણે ચા લઈને જઈએ, જો અહીંથી પાણી લઈએ। હાલો આપણે આવી ગયા હતા મેથી તોડવા, જો મેથી મસ્ત મજાની થઈ ગઈ છે ને ફૂલ મીંડા હોય, તો આજે આપણે બનાવવા છે ભજીયા। તો આપણે આવી ગયા હતા ને મોરામાં જો ફૂલે ઉખડી ગયા છે, આપણે મેથી તોડી લીધી છે ને આપણે હવે જાય। આપણે કેટલા દિવસથી ભજીયા બનાવ્યા નથી એટલે આપણે બનાવવાના હજી મેથીવાળા ભજીયા। તો આપણે એને સુધારે એ બધું લોટ બોટ બધું લઈ લીધું, હવે એને થોડીક વાર છે પછી આપણે તાજું રગડું કરશું એટલે મસ્ત ભજીયા બને અને તેલ ગરમ મૂકી ઘણી બધા આવે એટલે મસ્ત બનાવી અને ખાઈ લે। તમે બધાને ખાવા તો આવી જાજો। હાલો જમવામાં જો આપણે હે ભજીયા, ચટણી, વટાણાનું શાક ને છાશ। હાલો આવી જાવ, ને ભૂખ લાગી હોય બધા, અડધું ખાઈ લીધું પછી ગયા। હાલો 2:30 વાગ્યા, આપણે બનાવી નાખી ચા, પછી બીજું આવવાનું કામ આપણે એ કરશું। જમાલને પોદરા કરીને નાખી દીધું હોય ને એ બધા ખાય છે ને આપણે ભાણા કરવાની જાય છે। આપણે કપડાં ધોવાના હતા, કપડાં બધા ધોઈને મૂકી દીધા ને હવે લાગી છે ભૂખ। એક વખત આપણે નાસ્તો કરી લીધો હતો પણ પાછો નાસ્તો કરવા આવી ગયા છે। હાલો કંઈક પણ ખાઈ લઈ પછી ભીહું પાવાની વાયદા કરવાનું રહે, ચાલો ફટાફટ નાસ્તો કરી લઉં। નાસ્તો પાણી કરી લીધું હોય અને આપણે જાઉં વાયદા કરવા, તો ફટાફટ વાયદા કરી નાખી પછી બીજું કામ કરશે। તો સુધી ફોન ચાર્જિંગમાં મૂકી દે, ચાર્જિંગ થયું નથી, મૂકો જ નથી, જોકે યુઝ કર્યા રાખ્યો હતો એટલે હાલો ઘડી કરીને મોબાઈલને ચાર્જિંગમાં મૂકું પછી બીજી વાત વાયદા કરી લઈને લઈને મામા ને મામીની જ ગયા હે ભંડારીએ, તો એ પણ આવતા રહ્યા તો મૂકી દઉં। હાલો આપણે હે ને વાયદા કરી લીધા હે, ફોન લેતી આવ્યા તો હવે હે ને આપણે માલ પાવાના હે, તો ફટાફટ માલને પાઈ લે અને હવે જો બધે ખાઈ લીધું હે, કુમરા ફરે છે તો બધાને પાઈ લઈ। આપણે બધી ભેહું પાઈ લીધી છે ને આ હે છેલ્લી પાડી પાવાની છે અને આપણે પાણી હાલે છે ધાણીમાં, ધવલભાઈ ઉરિયા નાખે છે, તો એવું કંઈક છે અત્યારે કામકાજ મસ્ત। જો દિયાથમી ગયો થોડોક રહ્યો હોય ઓવે કહા હાટું મરે હા ભીહું, જો ધવલભાઈ ઉરિયા નાખે છે અને
દી હવે આથમું થઈ ગયો એકદમ મસ્ત. ઓલી બધી પાછી મીઠી ખાવા ઘેટો બેઠો છે જો. આપણે માલ બાલ બધા પાઈ લીધા છે. આપણે આવી ગયા કોથરિયા ભરવા. તો કોથરિયા ભર લઈ પછી બીજું બધું કામકાજ કરશું. તો પછી ભીંદો ને પછી ઘરનું કામ એ બીજું કંઈ ખેડે. હલો ફટાફટ કોથરિયા ભરી નાખું. તો હાલ આપણો આજનો વ્લોગ અહીં છે પૂરો કરી. મળશું કાલના વ્લોગમાં. એક મસ્ત મજાને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરાક સબસ્ક્રાઈબ કરતા આવજો. ચાલો બાય બાય, કાલ મળશું.